શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ થઈ ગઈ છે 24 જૂન 2026। આજના 25 મહત્વના સમાચાર ઉપર એક નજર નાખીશું, જેમાં ખાસ કરીને વરસાદની આગાહી, ખેડૂતલક્ષી સમાચાર, ક્રાઇમ સમાચાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારનો સમાવેશ થવાનો છે। સૌપ્રથમ વાત કરીશું વરસાદ અને હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો। તાપી અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ, નર્મદાના સાગબારા અને સેલંબા વિસ્તારમાં મોડી રાતથી ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે। ત્યારે વાત કરીશું મિત્રો હવે ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ધૂળની ડમરીઓ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે વાત કરીશું મિત્રો હવે તાપમાનમાં ઘટાડો પણ થઈ રહ્યો છે। સતત વરસાદી માહોલને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી ગગડી ગયો છે અને લોકોને ગરમીથી ઘણી બધી રાહત પણ મળી રહી છે। ત્યારે હવે મિત્રો વાત કરીશું ખેડૂત અને કૃષિ સમાચારની। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ અને ડાંગરમાં વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે। બીજી તરફ વાત કરીએ તો બનાસકાંઠામાં ચોમાસુ પાક માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે। કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને બિયારણની ગુણવત્તા ચકાસીને જ વાવણી કરવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે હવે વાત કરીશું ખાતરના વિતરણ વ્યવસ્થા ઉપર દેખરેખ। રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓને ચોમાસા દરમિયાન યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો જાળવી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે વાત કરીશું મિત્રો પાક વીમા અંગે સરકારની મોટી બેઠક। કુદરતી આફતો સામે ખેડૂતોના પાકને રક્ષણ આપવા માટે નવી યોજનાઓ અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું છે। હવે વાત કરીશું કૃષિ મેળાનું પણ મોટું આયોજન થયું છે। ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના જુદા જુદા જિલ્લામાં પ્રદર્શન અને માર્ગદર્શન શિબિરોની શરૂઆત થઈ ગઈ છે। હવે મિત્રો આટલા સમાચારથી નહીં અટક્યું, હવે આપણે વાત કરીશું ક્રાઇમ સમાચારની। અમદાવાદમાં 9 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ છે। પત્નીને સાબરમતી નદીમાં ધક્કો મારીને હત્યા કરનાર પતિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીએ પત્ની ગુમ થઈ હોવાનો દાવો કર્યો હતો। ત્યારે વાત કરીશું મિત્રો અમરેલીમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી છે। એસટી બસ સ્ટેન્ડ નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સગા ભાઈએ જ હથિયારો વડે પોતાના સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વાત કરીશું મિત્રો મોટા ફ્રોડ કેસની। 19 લાખનું ક્રિપ્ટો ફ્રોડ। જી હા દોસ્તો, અમદાવાદ સાયબર સેલે બિહારથી બીટેક ગ્રેજ્યુએટ યુવકની ધરપકડ કરી છે, જે ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો। ત્યારે હવે વાત કરશે બોગસ બિલિંગ કૌભાંડમાં પિતા અને પુત્ર પણ જેલ ભેગા થયા છે। જીએસટી વિભાગની મોટી કાર્યવાહી। 128 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી લેવાના ગુનામાં પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વાત થશે હવે રાજકોટમાં કોચિંગ ક્લાસ પર એક્શન લેવામાં આવી રહ્યું છે। ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા 18 કોચિંગ ક્લાસને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે અને સીલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે હવે વાત કરીશું મિત્રો રાષ્ટ્રીય સમાચારની। કેન્દ્ર સરકારનો પેટ્રોલ અંગે ખુલાસો। સોશિયલ મીડિયા પર ઇથેનોલ વાળા પેટ્રોલથી એન્જિન બગડવાના વાયરલ દાવાઓને સરકારે ભ્રામક અને ખોટા ગણાવ્યા છે। હવે વાત કરીશું સંસદનું ચોમાસું સત્ર। દેશમાં મોંઘવારી, રોજગારી અને કૃષિ નીતિઓ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યો છે। ત્યારે વાત કરીશું ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત નવો પ્રોજેક્ટ।
ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે કેન્દ્ર સરકારનું વધુ ફંડ હવે ફાળવવામાં આવશે. હવે વાત કરીશું મિત્રો રેલવેની. રેલવે સુરક્ષા ઉપર મોટો નિર્ણય. ભારતીય રેલવે આગામી સમયમાં તમામ મુખ્ય ટ્રેનોમાં એન્ટી કોલિઝન સિસ્ટમ એટલે કે કવચ લગાવવાની કામગીરી ઝડપથી બનાવવાની છે. હવે વાત કરીશું ચોમાસાની રાષ્ટ્રીય સમીક્ષા. ગૃહ મંત્રાલય દ્વારા પૂરની સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની ટીમોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. હવે વાત કરીશું આંતરરાષ્ટ્રીય સમાચારની. ઇલોન મસ્કને મોટો ઝટકો. શેર બજારમાં કડાકાને કારણે ઇલોન મસ્કે એક જ દિવસમાં અબજો ડોલર ગુમાવ્યા છે. નેટવર્થમાં મોટો ઘટાડો પણ નોંધાયો છે. ત્યારે વાત કરીશું શેર બજારની. વૈશ્વિક શેર બજારમાં અસ્થિરતા મિત્રો જોવા મળી છે. અમેરિકાના ફેડરલ રિઝર્વના વ્યાજ દરોના સંકેતોને કારણે એશિયન માર્કેટો ઉપર દબાણ પણ જોવા મળ્યું છે. હવે વાત થશે ગ્રીન એનર્જી ઉપર પણ વૈશ્વિક કરાર કરવામાં આવ્યા છે. ભારત સહિતના દેશો ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીના આદાન પ્રદાન માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ પણ બનાવશે. અને વાત થશે હવે મિડલ ઈસ્ટમાં પણ તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો હવે તેજ કરવામાં આવ્યા છે. અને અંતે વાત કરીશું ડિજિટલ કરન્સી પર નવો નિયમ. યુરોપિયન યુનિયન ક્રિપ્ટો કરન્સીના વ્યવહારોને વધુ કડક નિયંત્રણો લાદવા માટે નવો કાયદો હવે લાવી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી મળીશું દેશ અને દુનિયાના તાજા સમાચાર સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.